નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જગતમાં। ખેડૂત મિત્રો, હાલ છે આપણે જાણીએ છીએ કે ખેડનો સમય છે અને ખેતીવાડીમાં છે પાક છે ઉગીને તૈયાર થઈ ગયા। હવે આપણે આંતર ખેડ કરવા માટે છે આપણે ટ્રેક્ટર છે, મિની ટ્રેક્ટર છે, એનો ઉપયોગ કરીએ છીએ અને હાલ પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જાય છે એટલે ખેડ આપણી મોંઘી બનતી જાય છે। તો ઘણા ખેડૂતો એવા હોય છે પોતાની કોઠા સુધી ખેતીમાં વિવિધ કામમાં ઉપયોગમાં લઈ શકાય એવા યંત્રો બનાવે છે અને એમાંય આપણું સૌરાષ્ટ્ર એટલે શનિયાળાઓનું છે ને એક પ્રકારે ટૂંકમાં ઉત્પત્તિ સ્થાન કહી શકાય। આપણા સૌરાષ્ટ્રના ખેડૂતો નવા નવા યંત્રો બનાવવામાં માહિતગાર છે। હવે એવો જ એક સરસ મજાનો શનિયાળો મિની ટ્રેક્ટર। હવે ખેડૂત મિત્રો, સામાન્ય તો આપણે જોઈએ જેટલા શનિયાળા આપણે અત્યાર સુધીમાં જોયા એ બધા પેટ્રોલ અને ડીઝલથી ચાલતા, પરંતુ આ મિની ટ્રેક્ટર જે તમારી સામે છે આ ટ્રેક્ટરની ખાસિયત એ છે કે આ ટ્રેક્ટર ગેસથી ચાલે છે અને ખૂબ જ હાવ નજીવા દરે ખેડના કામમાં ઉપયોગી બને। તો આજે આપણે આ ટ્રેક્ટર બનાવનાર ખેડૂતભાઈની મુલાકાત લઈએ અને આ ટ્રેક્ટર મિની ટ્રેક્ટરની સંપૂર્ણ માહિતી મેળવીએ। કેમ છો? મજામાં ભાઈ? મજામાં। તમારું નામ અમારા ખેડૂત મિત્રોને કહી દો। રસિકભાઈ મગનભાઈ જાડા। રસિકભાઈ મગનભાઈ જાડા। તમારું ગામ? શ્રી મોટા હડમતિયા। મોટા હડમતિયા, તાલુકો વિછ્યા અને જિલ્લો રાજકોટ। હવે ખેડૂત મિત્રો, આ ખેડૂતભાઈએ પોતે પોતાની જાતે પોતાની કોઠા સૂઝથી આવું સરસ મજાનું એક મિની ટ્રેક્ટર તૈયાર કર્યું છે અને આ ટ્રેક્ટર ગેસથી ચાલે છે। તો હવે સૌથી પહેલા તો આપણે છે ખેડૂતભાઈ પાસેથી જાણીએ કે ભાઈ આ ટ્રેક્ટર છે તમે તૈયાર કર્યું, કેટલા ખર્ચો થયો અંદાજે? 1 લાખ રૂપિયાના ખર્ચમાં મિની ટ્રેક્ટર તૈયાર થઈ ગયું। ખેડૂત મિત્રો, આપણે બજારમાંથી જે મિની ટ્રેક્ટર લાવીએ એ અંદાજે 2.5 થી 3 લાખ રૂપિયા એનો ટૂંકમાં કિંમત હોય છે, જ્યારે આ મિની ટ્રેક્ટર 1 લાખ રૂપિયાના નજીવા ખર્ચમાં તૈયાર થઈ ગયું છે। હવે તમને એવો કેમ વિચાર આવ્યો કે ભાઈ આપણે ગેસથી ચલાવીએ? ગેસથી નથી, ડીઝલનો ભાવ, પેટ્રોલનો ભાવ કેટલો? હા, પેટ્રોલ અને ડીઝલના ભાવ ટૂંકમાં વધતા જાય, દિન પ્રતિદિન નવા ભાવ આવે। હવે એનાથી જો ખેડ કર્યું તો એ મોંઘી બને એનાથી, એટલે તમે છે આ ગેસથી ચાલે એવું ટ્રેક્ટર બનાવ્યું છે। હવે આ ટૂંકમાં આપણે ચાલુ કરવું હોય તો સામાન્યતઃ ખેડૂત મિત્રો આપણે જે શનેડા હોય છે એમાં અલગ અલગ સિસ્ટમ હોય, પણ આ ટ્રેક્ટરમાં તમે પાવર સ્ટાર્ટ એનાથી તમે આ ચાલુ કરી શકો, સાથે હેન્ડલ સિસ્ટમ પણ છે અને આ મિની ટ્રેક્ટરની ખાસિયત એ છે કે એ રિવર્સ પણ છે અને સાથે આમાં 5 ગેર છે। એટલે આ ટ્રેક્ટર સામાન્ય લાગે છે, હાવ દેશી જુગાડથી બનાવેલું, પરંતુ જે આધુનિક ટ્રેક્ટરમાં સુવિધા ન હોય એવી સુવિધાઓથી આ ટ્રેક્ટર સજ્જ છે। તમે બંને બાજુ જોઈ શકો, આ બાજુ ગેસ છે, પેલી બાજુ છે સાઉન્ડ સિસ્ટમ પણ રાખેલી છે, એટલે તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ અને ટૂંકમાં એમ કહેવાય ને કે એક આધુનિક ટ્રેક્ટર ખેડૂતે પોતાની કોઠા સુધી તૈયાર કર્યું છે। હવે આ ટ્રેક્ટર વિશે તો આપણે માહિતી મેળવી। હવે આપણે છે ખેડ કર્યું હોય તો આ 2 લીટર ટૂંકમાં 2 કિલોનો જે ગેસનો બાટલો છે એનાથી કેટલા વીઘામાં ખેડ થઈ જાય? 10 થી 12 વીઘાની અંદર છે ખેડ થઈ જાય। એટલે ખેડૂત મિત્રો તમે અંદાજ લગાવો, આપણે સામાન્ય ગેસનો બાટલો હોય છે એ 13.5 ટૂંકમાં કિલોનો જે બાટલો આવે છે એ 900 રૂપિયાના ભાવનો આવે, તો આવા 4 કે 5 બાટલા એમાંથી ભરાય અને 2 કિલોનો જે બાટલો છે એમાંથી તમે 10 થી 12 વીઘાની અંદર ખેડ કરી શકો। એટલે ટૂંકમાં બહુ હાવ સસ્તા દરે એમ કહેવાય ને કે ખેડ થઈ જાય। હવે તમે અમારા ખેડૂત મિત્રો આજુબાજુના તમારા વિસ્તારના હોય એને ખેડ કર્યું હોય તો ખેડ કરી આપો ખરા? હા, ટૂંકમાં ખેડ પણ કરી આપો। તો એની પાસે 1 વીઘાની ખેડ કરી આપો તો કેટલા તમે પૈસા લો? 200 રૂપિયામાં, માત્ર 200 રૂપિયામાં તમારું 1 વીઘામાં ખેડ કરી આપે છે। હવે ખેડના કેવા કેવા કામમાં ઉપયોગી બને? બધી ટૂંકમાં બધા જ આપણે આંતર ખેડ કર્યું હોય કે વાવણી કરી હોય, બધા જ ખેડના તમામ કામમાં આ યંત્ર બને છે। હવે અમારા ખેડૂત મિત્રોને આવું ટૂંકમાં મિની ટ્રેક્ટર તમારી પાસે બનાવડાવવું હોય તો તમે બનાવી આપો ખરા? બરાબર। જો ખેડૂત મિત્રો તમારે આ મિની ટ્રેક્ટર બનાવવું હોય તો ઉનાળાની સિઝનમાં ટૂંકમાં અત્યારે હાલ એમની પાસે જમીન જાજી છે અને પોતે ખેડના કામમાં વ્યા જાય છે, એના કારણે માત્ર ને માત્ર ઉનાળાની સિઝનમાં છે તમને મિની ટ્રેક્ટર બનાવી આપે છે। હવે આ ઉપરાંત ખેડૂત મિત્રો વધારાની જો તમારે કંઈ આ ટ્રેક્ટર વિશેની માહિતી જોઈતી હોય તો આપણે ખેડૂતભાઈનો મોબાઈલ નંબર લઈ લઈએ। એક તમારો મોબાઈલ નંબર અમારા ખેડૂતોને આપી દો।
તમે તમારી સ્ક્રીન ઉપર ટૂંકમાં અમે મોબાઈલ નંબર આપેલો છે તે તમે જોઈ અને ફોન કરી શકો છો. હવે આપણે આ ટ્રેક્ટર કેવી રીતે ખેડના કામ કરે છે એના વિશે જોઈએ.